ગુજરાતની એક બેઠકની પેટા ચૂંટણી હતી અને આ બેઠક હતી વાવના પરિણામો સામે આવ્યા। તમામ લોકોએ ચોંકી ઉઠ્યા કે ગુલાબસિંહ રાજપૂતની આ બેઠક ઉપર સતત લીડ વધી રહી હતી, પરંતુ પરિણામ ગુલાબસિંહ રાજપૂતના ફેવરમાં કેમ ન આવ્યું? કેમ ગુલાબસિંહ રાજપૂતની લીડ એ એક બાદ એક રાઉન્ડ વધતા ગયા, આગળ ચાલતા ગયા અને ગુલાબસિંહ રાજપૂતની લીડ કપાણી અને કપાતી લીડ સાથે સ્વરૂપજી ઠાકોર 2000 કરતાં પણ વધારે મતની લીડ સાથે આ બેઠક જીતી ચૂક્યા। આખું એ ગણિત સમજવું છે કે કયો રાઉન્ડ હતો અને એ રાઉન્ડથી આખું ટર્નિંગ પોઈન્ટની શરૂઆત થઈ। સવારથી ગુલાબસિંહ રાજપૂત આગળ હતા, પરંતુ બપોરનો એ સમય આવ્યો અને ઈવીએમ એ કયા વિસ્તારના ખુલ્યા કે જેના કારણે આખો એ ટર્નિંગ પોઈન્ટની શરૂઆત થઈ અને સ્વરૂપજી જીત્યા। પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે કેટલા રાઉન્ડ હતા અને કયા રાઉન્ડની અંદર કઈ કઈ બેઠકના આ કેન્દ્રો છે। જો આ અત્યારે ટોટલ 23 રાઉન્ડની અંદર ગણતરી વાવની અંદર થઈ। આ 23 રાઉન્ડની અંદર 1 થી 9 રાઉન્ડમાં વાવ તાલુકાના ગામ આવ્યા, એટલે કે પહેલા 9 રાઉન્ડની અંદર તમામ ઈવીએમ જો ખુલ્યા એ વાવ તાલુકાના અને વાવ તાલુકાની અંદર આવતા ગ્રામ્ય વિસ્તારના ખુલ્યા। ત્યારબાદ બીજા નંબર ઉપર છે 10 નંબરથી લઈને આ 15 નંબર ઉપર આ જે 10 થી 15 રાઉન્ડ હતા, એટલે કે 6 જે રાઉન્ડ નીકળ્યા એ 6 રાઉન્ડની ગણતરી જે થઈ તે સુઈગામ તાલુકાના ગામડાઓ હતા। સુઈગામ તાલુકો અને સુઈગામ તાલુકા અંતર્ગત આવતા એ તમામ ગામોની ગણતરી જે છે તે 10 થી 15 નંબરના રાઉન્ડ ઉપર થઈ। કુલ 23 રાઉન્ડ હતા વાવની ચૂંટણીની અંદર। અને હવે મહત્વની વાત અને ટર્નિંગ પોઈન્ટના આ રાઉન્ડ એ 16 નંબરથી લઈને 23મા રાઉન્ડમાં ભાભર તાલુકાના ગામો જે હતા તેની ગણતરી થઈ। એટલે કે આ જે ગણતરીઓ થઈ હતી ભાભર તાલુકાના ગામો અને ભાભર તાલુકાની એ 16 થી 23 નંબરના રાઉન્ડની અંદર કુલ 23 રાઉન્ડ હતા અને એ 23 રાઉન્ડની અંદર આવેલા આ પાછળના 8 રાઉન્ડ, આ 8 રાઉન્ડ જે હતા એ મહત્વના સાબિત થયા અને એ સાબિત થયા સ્વરૂપજી ઠાકોર માટે। હવે 1 થી લઈને 15 રાઉન્ડ પહેલા સમજવા છે કે કયા રાઉન્ડની અંદર કેટલા મતો પડ્યા છે, કયા ઉમેદવારને પડ્યા છે અને કયા રાઉન્ડની અંદર કયા ઉમેદવાર એકબીજાની ઉપર ભારે પડ્યા। પહેલા એ જાણીએ અને પછી આ ટર્નિંગ પોઈન્ટ વિશે પણ જાણીએ। હવે આ વાવના પરિણામોનું આખું એ રાઉન્ડ પ્રમાણેના મતના આંકડાઓ છે કે જેમાં પહેલા હું આપને બતાવી રહ્યો છું 1 થી 7 રાઉન્ડ। આ 7 રાઉન્ડની અંદર 3 મહત્વના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી હતા। લીડની સંખ્યા પણ અહીંયા બતાવવામાં આવેલી છે કે કયા ઉમેદવારને કેટલી લીડ મળી રહી છે। સૌથી પહેલો રાઉન્ડ છે। પહેલા રાઉન્ડમાં 4197 મત એ ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે। ત્યારબાદ સ્વરૂપજી ઠાકોર છે જે 3939 મત છે, 3939 મત। માવજી ચૌધરીએ પ્રથમ રાઉન્ડની અંદર જ 2119 મત મેળવ્યા। હવે રાઉન્ડ નંબર 2, પરંતુ પહેલા રાઉન્ડની લીડની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કોંગ્રેસને 285 મતની લીડ હતી। આ લીડ ઓછી રહેવાનું ક્યાંક કારણ માવજીભાઈના આ 2119 મત હતા। બીજા રાઉન્ડની શરૂઆત થઈ। કુલ 7802 મત બીજા રાઉન્ડની અંદર ગુલાબસિંહ રાજપૂતને મળ્યા। બીજા રાઉન્ડના અંતે સ્વરૂપજી ઠાકોરને 7498 મત મળ્યા અને 4800 મત બીજા રાઉન્ડમાં માવજીભાઈને મળ્યા અને કોંગ્રેસની લીડ એ માત્ર મહદ અંશે વધી અને 308 પહોંચી। હવે વાત કરવી છે 3 નંબરના રાઉન્ડની અંદર કે જેમાં 12361 મત એ ગુલાબસિંહ રાજપૂતને મળ્યા। આ ત્રીજા રાઉન્ડની અંદરની વાત છે। ત્રીજા રાઉન્ડના મત અને ત્રીજા રાઉન્ડ બાદ 6510 મત એ સ્વરૂપજી ઠાકોર છે અને 6510 મત એ માવજીભાઈને છે અને કોંગ્રેસની લીડ એ 1174 મતની થઈ। હવે રાઉન્ડ આગળ વધતો ગયો। આગળના રાઉન્ડની અંદર કુલ 16676 મત આ ચોથા રાઉન્ડની વાત છે અને ચોથા રાઉન્ડ બાદ સ્વરૂપજી ઠાકોરને 7176 મત, માવજીભાઈને પણ 7176 મત છે અને જેમાં કોંગ્રેસની લીડ 1310 પહોંચી ચૂકી છે। ત્યારબાદ હવે જો વાત કરવામાં આવે તો પાંચમા રાઉન્ડમાં કુલ 22098 મત જે છે અને સામે સ્વરૂપજી ઠાકોરને 7518 મત હતા અને કોંગ્રેસની લીડ જે છે તે 2661ની લીડ સાથે કોંગ્રેસની પહોંચ્યું હતું। છઠ્ઠા રાઉન્ડ અને સાતમા રાઉન્ડની અંદર સૌથી વધારે ડિફરન્સ જોવા મળી રહ્યો છે। છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 7600 ને
11ની હતી અને જ્યારે 7મા રાઉન્ડની વાત કરવામાં આવે એ 7મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ સતત વધતી ગઈને આપ જોઈ શકો છો અહીંયા કોંગ્રેસની લીડ આ 11,444ની કોંગ્રેસની લીડ જે છે તે જોવા મળી રહી છે। આ વાત થઈ 1 થી 7 રાઉન્ડની। હવે વાત કરવી છે 7 થી લઈને 15ના રાઉન્ડની। 1 થી 7ની આપણે વાત કરીએ વાવ હતી, ત્યારબાદ સુઈગામ આવશે અને હવે જે આંકડાઓ છે આ 8 થી લઈને 14 રાઉન્ડ સુધીના આ આંકડાઓ સુઈગામના છે અને સુઈગામ બાદ જો વાત કરીએ તો આપણે ભાભરની પણ કરીશું, પરંતુ પહેલા આ સુઈગામના રાઉન્ડની અંદર 8 નંબરનો રાઉન્ડમાંની મતગણતરી શરૂ થઈ હતી। કોંગ્રેસની લીડ એ સતત વધતી હતી, જે લીડ આપ જોઈ શકો છો અહીંયા 12,667ની કોંગ્રેસની લીડ, જેમાં 8મા રાઉન્ડની શરૂઆતની અંદર ગુલાબસિંહના મત કુલ થયા હતા 40,690, સ્વરૂપજી ઠાકોરના 28,023 મત હતા અને જ્યારે માવજીભાઈના 9,961 મત હતા। 9મા રાઉન્ડની વાત કરવામાં આવે 44,000 મત મળ્યા હતા। ગુલાબસિંહે ફરી એક વખત 4,000ની લીડ આગળ વધારી હતી। 31,000 મત સ્વરૂપજી ઠાકોર પાસે ગયા અને ગુલાબસિંહ રાજપૂતની સાથે સાથે માવજીભાઈ જે છે તે પણ મત લઈ જઈ રહ્યા હતા, જેના કારણે લીડ પહોંચી એ 13,257ની લીડ થઈ। 10મા રાઉન્ડની વાત કરવામાં આવે તો 10મા રાઉન્ડની અંદર સ્વરૂપજી ઠાકોર થોડા આગળ આવ્યા। આમ તો ગુલાબસિંહ રાજપૂતના કુલ મત 48,253 થયા, સ્વરૂપજીના મતની અંદર વધારો થયો, માવજીભાઈના મતની અંદર થોડો ઘટાડો થયો કે જ્યાં કોંગ્રેસની લીડ એ 12,407 પહોંચી ચૂકી હતી। હવે વાત 11મા રાઉન્ડની કે જ્યાં ફરી એક વખત ગુલાબસિંહ રાજપૂતે બાજી મારી, પરંતુ 400ની આસપાસની લીડ છે જે ગુલાબસિંહ રાજપૂતે મેળવી। 11મા રાઉન્ડની અંદર 51,724 મત ગુલાબસિંહ રાજપૂતના થયા, સામે સ્વરૂપજીના 38,910 મત થયા અને લીડ એ 12,814 પહોંચી, એટલે કે લગભગ 400-450ની આસપાસની લીડ જે છે તે મેળવી હતી 11મા રાઉન્ડમાં। હવે વાત 12મા રાઉન્ડની અંદર કે જ્યાં 55,411 મત સાથે 42,444 મત જે છે તે સ્વરૂપજી ઠાકોરના થયા અને લીડ પહોંચી 13,007ની મતની, એટલે હવે સતત એ કોંગ્રેસ લીડ વધારી રહ્યું હતું। 13મા રાઉન્ડની વાત કરવામાં આવે 60,361 મત, 46,384 મત અને સાથે માવજીભાઈ જે છે કે જેમને 15,927 મત હતા, લીડ થઈ એ 13,997। એટલે જે વાવની અંદર સતત કોંગ્રેસની લીડ જે 2,000-2,500ની આસપાસ વધતી હતી, એ સુઈગામની શરૂઆતથી એ લીડની અંદર ઘટાડો થયો। એ 400-500થી લઈને 1000 સુધીની લીડ જે છે તે સુઈગામમાં મળતી હતી। આ એના ટેબલની અંદરના જે આંકડાઓ છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે માત્ર કોંગ્રેસને જો સૌથી વધારેમાં વધારે લીડ મળી હોય તો એ વાવની અંદર મળી છે, સુઈગામની અંદર લીડ મળી છે, પરંતુ એ મહદઅંશે ઓછી મળી છે કે જે વાવની અંદર મળી હતી। હવે આ 14મા નંબરનો રાઉન્ડ છે। 14માં કુલ ગુલાબસિંહ રાજપૂતના 63,493 મત હતા, સ્વરૂપજીના 49,391 મત થયા, માવજીભાઈના 18,128 અને લીડ પહોંચી ચૂકી છે હવે 14,102 મત। સતત કોંગ્રેસ લીડ કરી રહ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે એમના ખેમાની અંદર ખુશીનો માહોલ આવે, કયા રાઉન્ડની અંદર ભાજપ પ્લસ જાય। અને હવે શરૂઆત થઈ ભારતીય જનતા પાર્ટીની। વાવના આ રાઉન્ડ પ્રમાણેની મતગણતરી છે અને હવેના આ 15 નંબરથી લઈને છેક 23 નંબરના રાઉન્ડ જે છે તે ભાભર વિસ્તારના ખુલ્યા અને ભાભરના રાઉન્ડ ખુલતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજીની કિસ્મત ચમકી। બિલકુલ શરૂઆત કરીએ 15મા નંબરના રાઉન્ડથી 66,897 મત, 53,313 મત જે છે તો ટોટલ થયા હતા અને ટોટલ માવજીભાઈના પણ 19,667 મત થયા અને કોંગ્રેસની લીડ જે 14,102ની હતી એ લીડની અંદર 500 મતનું ગાબડું પાડ્યું અને 13,585 કોંગ્રેસ પહોંચી। સતત હવે આ લીડની અંદર ઘટાડો થશે। 16મા રાઉન્ડની વાત કરવામાં આવે ગુલાબસિંહ 70,000 પહોંચ્યા, સ્વરૂપજી 57,000 પહોંચ્યા। સ્વરૂપજીની વાત કરીએ 53,000થી લઈને સીધા 57,000, એટલે કે લગભગ 4,000ના મત જે છે તે સાથે તેમને મળ્યા અને સામે ગુલાબસિંહને પણ એટલા મળ્યા, પરંતુ લીડ જે છે તે ફરી એક વખત 1,000ની ઘટી। લીડ હવે પહોંચી ચૂકી છે 12,567ની આસપાસ। હવે રાઉન્ડ નંબર 17મા રાઉન્ડની અંદર ગુલાબસિંહને માત્ર 3,400ની આસપાસ જે મત મળ્યા છે, જેના કારણે તેઓ 73,403 પહોંચ્યા। સ્વરૂપજીને સીધા 4,000 થી 4,500 કરતાં પણ વધારે મત મળ્યા કે જેના કારણે સીધી લીડ જે છે તે 2,000ની કપાઈ અને કોંગ્રેસ એ લીડ જે છે કે જે 12,000ની આસપાસ હતી તે 10,397 પહોંચી। અને હવે રાઉન્ડ નંબર 18, આ 18મા રાઉન્ડની અંદર વાત કરવામાં આવે
76,138 મત છે, 67,000 ભાજપ છે અને 21,000 માવજીભાઈ પહોંચ્યા અને કોંગ્રેસની લીડની અંદર સતત વધુમાં વધુ ગાબડું વધતું ગયું અને સીધું એ ગાબડું થયું 1900થી લઈને 2200ની આસપાસનું છે કે જેના કારણે લીડ હવે પહોંચી 8,166, હવે 19, 20 અને 21 આ 3 રાઉન્ડની એક સાથે વાત કરવી છે. આ 3 રાઉન્ડની અંદર કોંગ્રેસની લીડ જો વાત કરવામાં આવે તો 18મા રાઉન્ડની અંદર 8,166 હતી અને 3 રાઉન્ડની એક સાથે વાત કરીએ તો 21મા રાઉન્ડે પહોંચતા કોંગ્રેસની લીડ આપ જોઈ શકો છો 370 આવીને ઊભી રહી ચૂકી. સૌથી વધારે 19 નંબરનો રાઉન્ડ, 20 નંબરનો રાઉન્ડ કે જેની અંદર સ્વરૂપજી ઠાકોરના ખેમાની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો. એક સાથે 2500થી લઈને 3000 સુધીની લીડ જે છે તે સ્વરૂપજી કાપવામાં સક્ષમ રહ્યા અને જેના કારણે એ લીડ કપાતી ગઈ અને રાઉન્ડ નંબર જ્યારે 21મો ચાલી રહ્યો હતો ત્યારે માત્ર ને માત્ર 370ની કોંગ્રેસની લીડ હતી અને આ છેલ્લા 2 રાઉન્ડ એ 2 રાઉન્ડના ઈવીએમ જે હતા તે બાબર સિટીના હતા, 22 નંબર અને 23 નંબર કે જ્યાં સતત સ્વરૂપજી લીડ કાઢતા ગયા અને ટોટલ 23મા રાઉન્ડની જ્યારે વાત કરવામાં આવે તો 89,402 મત એ કુલ વાવની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતને મળ્યા. 91,755 મત એ સ્વરૂપજી ઠાકોરને મળ્યા અને ત્યારબાદ 27,173 મત એ માવજીભાઈને મળ્યા અને લીડની જ્યારે વાત કરવામાં આવે ત્યારે 2353ની લીડ સાથે ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે અને 2353ની લીડ સાથે સ્વરૂપજી ઠાકોરની આ બેઠક ઉપર જીત થઈ. એટલે કે આ બેઠક ઉપર આપ જુઓ આ 15મા રાઉન્ડની શરૂઆત હતી અને આ 23મો રાઉન્ડ 15થી લઈને 23ની અંદર આખી બાજી પલટાઈ ચૂકી. 15મા રાઉન્ડની અંદર કોંગ્રેસની લીડ હતી અને છેલ્લે વાત કરવામાં આવે તો ભાજપની લીડ રહી. એટલે કે હવે આ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજીની જીત થઈ અને આખું ગણિત જે છે તે બદલાઈ ગયું. શરૂઆતમાં જ આપની સાથે જ્યારે વાત કરી હતી ત્યારે આપણે બતાવ્યું હતું કે કયા રાઉન્ડ એ કયા વિસ્તારના ઈવીએમ ખુલવાના છે અને જેમ રાઉન્ડ બદલાતા ગયા એમ એ વિસ્તારના ઈવીએમ ખુલતા ગયા અને બાજી આખી પલટાતી ગઈ. એક સમય હતો કે કોંગ્રેસની અંદર 14,000ની લીડ જોવા મળી હતી પરંતુ એ જ 14,000ની લીડ જે છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જે છે તે કાપવામાં સક્ષમ રહ્યા અને ભાભર વિસ્તારની અંદર સૌથી વધુ મતદાન જે થયું તેના કારણે આ લીડ કાપવામાં ભાજપ સક્ષમ રહ્યું. શું માનો છો આ લીડ કાપવામાં ભાભરનો કેટલો હાથ છે? ભાભરના અંતરિયાળ વિસ્તારો, ભાભર તાલુકાના ગામો જે છે તેનું મતદાન કઈ રીતે એફેક્ટ કર્યું? કયા સમાજના સૌથી વધુ મત પડ્યા? કેમ કે આમ તો અત્યાર સુધી જે વાવની અંદર મતદાન થયું છે તેમાં ભાભર તાલુકાની અંદર પહેલીવાર ક્યાંક એવું થયું કે ઓછું મતદાન થયું અને ખાસ કરીને ઠાકોર સમાજનું, તો પણ સ્વરૂપજીએ ત્યાંથી લીડ કાઢી. લીડ પાછળના કારણો શું હોય શકે જો આપ જાણતા હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારા અહેવાલ વિશે આપ જે કંઈ કહેવા માંગતા હોય તે પણ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરી રાખજો જેથી આવીને આવી પોલિટિકલ અપડેટ્સ આપને મળતી રહેશે. નમસ્કાર.